Good morning and welcome to our Uma Higher Secondary School channel. મિત્રો આપણે છેલ્લા વિડિયોઝમાં ન્યાય પરિચય જોયો અને હવે સંસ્કૃતમાં ગદ્ય વિભાગમાં દ ઇતિ. હવે આપણને એમ થાય કે એક જ અક્ષર દ અને એને 3 વખત લખવાનો શું અર્થ? એક જ વખત દ ઇતિ એમ લખેલું હોય તો ન ચાલે, પણ આપણા લેસનમાં દ શબ્દ 3 વખત લખેલું છે. હવે પહેલા તો આ લેસન શામાંથી લેવામાં આવ્યું છે? તો ઉપનિષદમાંથી લીધેલું છે. તો ઉપનિષદ શું છે? તમે ધોરણ 11 માં શીખી ગયા હશો. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત આ બધા આપણા એવા ધાર્મિક ગ્રંથો છે કે જેનો અભ્યાસ કરવાથી, જેને જાણવાથી જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરી શકાય એ આપણને શીખવા મળે છે. બરાબર છે ને મિત્રો? તો આ જ ઉપનિષદ એ પણ વેદોનો એક ભાગ છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ વેદ વિશે તમે ધોરણ 11 માં શીખીને આવ્યા છો. બરાબર છે? હવે આ વેદોમાં જે વેદનો અંતિમ ભાગ છે જેને વેદાંત કહીએ છીએ, અને એ વેદાંત એટલે ઉપનિષદ. એટલે કે ઉપનિષદ એ શું છે? વેદાંત છે. વેદોનું અંતિમ સોપાન, અંતિમ ચરણમાં આવે છે. અને જો એક વખત આપણે ઉપનિષદને જાણી લઈએ તો એના પછી બીજું કંઈ જ જાણવાનું જીવનમાં શેષ રહેતું નથી. આવો ઉપનિષદ વિશે આપણે કહી શકાય અને એ એક યથાર્થ વાક્ય છે. પણ આપણને એમ થાય કે બેન ઉપનિષદો તો સંસ્કૃતમાં છે અને આપણે બધા વધારે પડતા સંસ્કૃત પ્રેમી લોકો છીએ. સંસ્કૃત માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ આવે એટલા માટે જ આપણે રાખ્યું છે. બરાબર છે? તો ઉપનિષદ સંસ્કૃતમાં છે, સંસ્કૃત ભાષામાં છે, પણ એને આપણા સુધી, આપણા અભ્યાસક્રમમાં એટલા માટે મૂકવામાં આવ્યું છે કે એને સરળ રીતે જાણી શકીએ. માત્ર એક જ અક્ષર કે એક જ શબ્દને પણ આખી જિંદગી આપણે આપણા જીવનમાં અનુસરણ કરીએ તો પણ જીવનના પૂરતા વળાંકમાં, પૂરતી તકલીફ અને સંઘર્ષમાં આપણે એનો સામનો કરી શકીએ. કારણ કે ઉપનિષદમાં જે કંઈ પણ વાતો છે એ ગૂઢ છે. ગૂઢ એટલે સામાન્ય વ્યક્તિ એને આસાનીથી ન સમજી શકે. એને સમજવા માટે વિશિષ્ટ બુદ્ધિ અને વિશિષ્ટ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. સાથે સાથે તત્વજ્ઞાન ગંભીર તત્વજ્ઞાન છે. માત્ર 1 + 1 = 2, 2 + 2 = 4 એવું સહેલું સરળ ગણિત એમાં નથી. એના માટે વિશિષ્ટ બુદ્ધિ હોવી જોઈએ અને કદાચ એટલા માટે જ આપણે સંસ્કૃતને ઇગ્નોર કરીએ છીએ. આજે જો આપણે જુદા દ્રષ્ટિકોણથી જોઈશું દ ઇતિ, તો 3 વખત દ આપેલો છે. એનો મતલબ આજે આપણે જોઈએ છે કે સમાજમાં પુષ્કળ અગણિત લોકો છે. એ બધા જ મનુષ્ય છે. નો મેન આર ફોરેન. આપણે ઇંગ્લિશમાં પણ આ શીખ્યા હતા. કોઈ વિદેશી વ્યક્તિ નથી. દરેક વ્યક્તિનું ખાવું, દરેક વ્યક્તિનું પાચન. કોઈ વ્યક્તિ દાળ ભાત ખાય, કોઈ પીઝા ખાય, કોઈ રોટલો ખાય, કોઈ બ્રેડ ખાય, કોઈ નોન વેજીટેરિયન, કોઈ વેજીટેરિયન ખાય, તો પણ દરેકનું લોહી કેવું છે? લાલ. તમે ક્યાંય એવી વાત સાંભળી કે કોઈ વ્યક્તિના બ્લડનો કલર જુદો છે? નથી. એટલે કે દરેક વ્યક્તિનું સૂવું, ખાવું, પીવું, ચાલવું એની રીતમાં તફાવત હશે, પણ મૂળ તો એક જ છે. એમ દ એક જ અક્ષર છે. દ એક જ અક્ષર છે, છતાં એ એક અક્ષરમાં પ્રજાપતિ બ્રહ્માએ ખૂબ સરસ ઉપદેશ આપેલો છે. તો આ ક્યાંથી લીધેલું છે? ઉપનિષદમાં જે ઋગ્વેદ છે, ઋગ્વેદનો અંતિમ ભાગ એટલે વેદાંત, અને એ ઉપનિષદ ઋગ્વેદનું જે ઐતરેય ઉપનિષદ છે, એ ઐતરેય ઉપનિષદનો 5મો અધ્યાય, જેમાં એક બ્રાહ્મણ ગ્રંથ છે અને એ બીજો બ્રાહ્મણ ગ્રંથ સર્ગ છે, એમાંથી આપણને આ લેસન, આ પાઠ આપવામાં આવ્યો છે. બરાબર? માત્ર આ પાઠને સમજીશું તો પણ ઉપનિષદ કેટલું સરળ, કેટલું ગૂઢ, કેટલું ગંભીર છે એની આપણને સમજણ પડશે. અને એમાં પણ પ્રજાપતિ બ્રહ્મા. હવે આ બ્રહ્મા કોણ છે? પ્રજાપતિ
એવો શબ્દ શા માટે વાપર્યો હશે? એટલે કે તે પ્રજાના પતિ છે. પ્રજા એટલે કોણ? તો સમસ્ત મનુષ્ય, સમસ્ત માનવ જાતિ. આ સૃષ્ટિનું સર્જન અને એમાં રહેતા કોઈ પણ જીવ જંતુ, એની ઉત્પત્તિ, એના ક્રિએટર, એનું સર્જન કરવા વાળા પ્રજાપતિ બ્રહ્મા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ બધા આપણા દેવોના નામ છે. એક દેવે સર્જન કર્યું, એક દેવ એનો નાશ કરે છે અને એક દેવ એનું પાલનહાર છે. બરાબર? તો બ્રહ્મા શું છે? આપણા સર્જનદાતા છે. એટલા માટે એમને આપણે શું કહીએ છીએ? પ્રજાપતિ બ્રહ્મા. અને પ્રજાપતિ બ્રહ્માની એક આખ્યાન કથા છે. ઋગ્વેદના ઐતરીય ઉપનિષદમાં 5મો અધ્યાય જે બીજો બ્રાહ્મણ ગ્રંથ છે, એમાં એક પ્રજાપતિ બ્રહ્માની આખ્યાન કથા છે અને એમાંથી આપણને આ લેસન આપેલું છે. હવે પ્રજાપતિ બ્રહ્માના 3 પુત્રો છે. કયા 3 પુત્રો? દેવો, મનુષ્યો અને દાનવ. એટલે કે આવી વૃત્તિવાળા કોઈ પણ લોકો હોય, દેવોની વૃત્તિવાળા હોય, માનવની વૃત્તિવાળા હોય કે દાનવની વૃત્તિવાળા હોય, અંતે તો બધા શું છે? પ્રજાપતિ બ્રહ્માના જ પુત્રો છે. હવે આ 3 દેવોના જે પુત્રો છે એ પ્રજાપતિ બ્રહ્મા પાસે જ્ઞાન મેળવવા માટે જાય છે. કારણ કે સમયાંતરે કોઈ આદરણીય વ્યક્તિ પાસેથી જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે. આપણને ઘણી વખત એવું લાગે કે બેન આવું બધું સમજાવવાની કોઈ જરૂર નથી, પણ જીવનના અઘરા પ્રશ્નો, અઘરી જ્યારે તકલીફો, સમસ્યાઓ ઊભી થાય ત્યારે એમાંથી જ આપણને ખૂબ પ્રેરણા મળે છે. ત્યારે પ્રજાપતિ બ્રહ્મા પોતાના 3 પુત્રોને માત્ર એક જ અક્ષર દ એનાથી ઉપદેશ આપે છે. 3ને એક જ અક્ષરથી ઉપદેશ આપ્યો. દેવો તો દેવોની પ્રકૃતિ અલગ, દેવોનું કર્મ અલગ. માણસ તો માણસની પ્રકૃતિ અલગ, માણસનું કર્મ અલગ. દાનવ એનું અલગ. છતાં પણ એક જ અક્ષરથી ઉપદેશ આપવો, આ કયું જ્ઞાન કહેવાય? આને ગૂઢતા કહેવાય. આપણે તો દ સમજીને એને છોડી દઈ, જવા દો ને, આમાં આપણી મગજ બગાડવાની જરૂર નથી. પણ આ એક અઘરું સમીકરણ છે. તમે ગણિતમાં અને કેટલીક એવી જગ્યાએ જોતા હશો કે એક જ સમીકરણ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વપરાય. બરાબર છે ને? તો અહીંયા પણ એવું છે. તો એમને મનુષ્યો માટે પહેલા છે ને એમને દેવોને ઉપદેશ આપ્યો, પણ દેવોને એમને શું કહ્યું? દ. તો દેવોને દ કહ્યું એનો મતલબ, દનો મતલબ દેવો માટે શું હતું? દામ્યત, દમન કરો. અક્ષર એક જ હતો, પણ એને પોતાને એનો અર્થ કેવી રીતે સમજવાનો હતો? ગુરુ જ્ઞાન તો આપે, એ અઘરું જ્ઞાન આપે, પણ શિષ્યની તૈયારી પણ એ અઘરું જ્ઞાન સમજવાની હોવી જોઈએ. આ પણ મહત્વની બાબત છે. એટલે જ્યારે આપણે પીરસતા હોઈએ ત્યારે માં પીરસે ને, એ માને ખબર જ હોય કે પોતાનું બાળક આટલું તો ખાઈ જ શકશે અને આટલું તો એને ખાવું જ પડશે, તો જ એનું યોગ્ય પોષણ કરી શકાય. એમ પ્રજાપતિ બ્રહ્મા, અને જ્યારે મારે મારા હિત માટે, મારા હિતકારક કલ્યાણ માટે કોઈની પાસે આશીર્વાદ લેવાના હોય તો મારું સૌથી વધારે હિત કોણ ઈચ્છે? મારા પિતા. એટલે પ્રજાપતિ બ્રહ્માએ દેવોને દ કહ્યું, એનો મતલબ દમન કરો, ઇન્દ્રિય નિગ્રહ કરો, સંયમ કરો. શાના ઉપર? તો દેવોની પ્રકૃતિ કેવી? તો દેવો માટે ભોગ વિલાસ બહુ સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું હોય છે. દેવોને બધી જ જાતની અદ્યતન ટેકનોલોજી અને સગવડ આસાનીથી મળી શકે છે. એટલા માટે બ્રહ્માએ દેવોને એવું કહ્યું કે દામ્યત, તમે તમારા ઇન્દ્રિયો ઉપર શું કરો? નિગ્રહ કરો, ઇન્દ્રિયોનો સંયમ કરો. એટલે કે જે વધારે પડતા ભોગ વિલાસ કરવા વાળી વૃત્તિ છે એના ઉપર સંયમ કરો અને મર્યાદિત ભોગ વિલાસનો ઉપયોગ કરો. મોબાઈલનો ઉપયોગ આ પણ એક પ્રકારનો શું છે? ભોગ વિલાસ છે. પરંતુ જો હું માત્ર એનો અભ્યાસ માટે પ્રયત્ન કરું છું, અભ્યાસ માટે એનો ઉપયોગ કરું છું, અને અન્ય કંઈ પણ લોભાવણી બાબત હોય, મારા મિત્રએ કોઈ પિક્ચર મોકલ્યું છે, મારા મિત્રએ સરસ મજાની ગેમ મોકલી છે, છતાં પણ હું ન જોઉં, તો એ મેં મારી ઇન્દ્રિય ઉપર દમન કર્યું કહેવાય, ઇન્દ્રિય ઉપર સંયમ કર્યો કહેવાય. મારી ઘરમાં ઘણી બધી સગવડો છે,
પણ હું માત્ર મારી જરૂરિયાત છે એટલાનો જ ઉપયોગ કરીશ. બરાબર? આને દમન કહેવાય. એટલા માટે મેં આ એક્ઝામ્પલ આપી. એટલે બ્રહ્માએ દ દ્વારા દેવોને દામ્યતઃ એવો ઉપદેશ આપ્યો. પછી માનવોને દ દ્વારા શું ઉપદેશ આપ્યો? તો દત્ત. માણસની પ્રકૃતિ કેવી? લોભવાળી. જે કંઈ પણ મળે છે ને એને લઈ લેવું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દાર્જિલિંગ ફરવા ગયો અને એને ત્યાં બરફ જોયો, તો બરફ જોયા પછી એને એવું નહીં થાય કે ભગવાને આટલું સુંદર સર્જન શા માટે કર્યું હશે, એ માત્ર મારા માટે કરી છે. એના મગજમાં એવો જ વિચાર આવશે, અહીંયા હું બરફની ફેક્ટરી કરું તો. વ્યક્તિ જ્યારે ગાર્ડન કે બગીચામાં જાય ત્યારે એમ થાય કે આ ફૂલો મારા ઘરે હોય તો. એટલે કે માણસની પ્રકૃતિ જ લોભની છે. એટલે બ્રહ્માએ મનુષ્યને શું કર્યું? દત્ત, દાન કરો. મને ગમતી, મને પ્રિય વસ્તુ છે એનું દાન કરતા શીખો. પણ દાન કરતા હોઈએ ત્યારે તકતી લગાડવી જરૂરી નથી. જો તકતી લગાડીને હું દાન કરું છું તો એને દાન કહેવાય નહીં. એક હાથેથી આપવામાં આવે ને બીજા હાથેથી લેવામાં આવે તો બીજા હાથને ખબર હોવી ન જોઈએ કે કોણે કોને કેટલું કેવી રીતે આપ્યું. એને દાન કહેવાય. એ સાચું દાન છે. એટલે મનુષ્યની લોભ વૃત્તિ ઉપર કાબુ કરવાનો બ્રહ્માએ એમને ઉપદેશ આપ્યો. એટલે મનુષ્યો માટે દત્ત, દેવો માટે દામ્યત અને દાનવો માટે દ એટલે એનો મતલબ શું સમજવાનો છે મિત્રો? દયધ્વમ. દયા, દયધ્વમ, દયા કરો. દાનવો કેવા હોય છે? ક્રૂર હોય છે. એમના હૃદયમાં પ્રાણી માત્ર ઉપર, જીવ માત્ર ઉપર પ્રેમ હોવો જોઈએ એવો એમને ઉપદેશ આપ્યો. એટલે કે તમે દયા કરો. આમ પ્રજાપતિ બ્રહ્માએ પોતાના 3 પુત્રોને, દેવો, મનુષ્યો અને દાનવોને માત્ર એક જ અક્ષર દ્વારા જીવનની વધારે સારું સુંદર બનાવવા માટેનો ઉપદેશ આપ્યો. હવે મિત્રો યાદ કરો, હું માત્ર મારી લોભ વૃત્તિ ઉપર કંટ્રોલ કરું તો શું થાય? તો આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યાદ કરીએ તો એમાં પણ શું હતું? નો એક્સપેક્ટેશન. મારે કોઈ અપેક્ષા રાખવી નથી. અપેક્ષા રાખવી એનો મતલબ મને આ મળવું જોઈએ, મારી પાસે આ નથી. મારી પાસે ગાડી છે તો ઓડી આવી જોઈએ, સાયકલ છે તો સ્કૂટર આવવું જોઈએ, એક નાનકડું 1 રૂમનું ઘર છે તો 3 રૂમનું ઘર ક્યારે થશે? જે કંઈ પણ છે ને આપણે મેળવવું છે. જો માણસ પોતાની લોભ વૃત્તિ ઉપર કાબુ કરે તો અત્યારે શું થાય છે? જે કુદરતી હોનારતો સર્જી રહી છે એના નુકસાનને આસાનીથી પહોંચી વળાય. માત્ર એક દનું દાન કરો એ અક્ષરને ધ્યાનમાં લઈએ તો. બરાબર છે? એટલે બ્રહ્માએ દાનવો, દેવો અને મનુષ્યોની પ્રકૃતિને સમજીને પછી એને ઉપદેશ આપ્યો છે. બરાબર? આ ઉપદેશ આપણે શીખવાનો છે. હવે લેશન બરાબર સમજાઈ ગયું? ચલો એનું ભાષાંતર એટલે કે એને શબ્દ દ્વારા સમજીએ અને પછી ભાષાંતર હું પાછળથી તમને આખાનું ફરીથી લખાવીશ. તો પહેલા આપણે બરાબર સમજી લઈશું કે એક જ અક્ષર દ્વારા આટલો નાનકડો ઉપદેશ સમગ્ર જીવનને તારવા માટે પૂરતો છે. એનું એક ખૂબ સરસ ઉદાહરણ ઉપનિષદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચલો, ઉપનિષદસુ સંવાદ ખોલી કાઢો મિત્રો. સંસ્કૃતનું પુસ્તક લઈ લો, નોટ પેન પણ લઈ લો. આ વર્ડ્સ તમારે તમારી નોટમાં રાઇટ ડાઉન કરવા પડશે અને જ્યારે તમે શાળામાં આવશો ત્યારે એ જોવામાં અચૂક આવશે. તો જ સાબિતી થશે કે તમે વિડીયોઝ બરાબર જોયા છે કે નહીં. મેં જે લખ્યું છે એ પણ મેં પણ નોટ બનાવી છે. એટલે મારી નોટ અને તમારી નોટ આપણે સાથે જોઈ લઈશું. ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. ઉપનિષદમાં સંવાદ રૂપે આપણને આ વાત આપેલી છે. બરાબર? એટલે ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. ઉપનિષદમાં સંવાદ રૂપે અતીવ, ખૂબ જ, અતીવ એટલે ખૂબ જ, મનોહરા મનને હરી લે તેવો, ઉપદેશા એટલે ઉપદેશ, શોભંતે શોભે છે, શોભંતે એટલે શોભે છે. એટલે કે ઉપનિષદમાં સંવાદ રૂપે આપેલો આ જે અત્યંત મનોહર ઉપદેશ છે એ ઉપનિષદમાં ખૂબ સરસ રીતે શોભી રહ્યો છે. અત્ર ઐતરેયો ઉપનિષદઃ પંચમાધ્યાયસ્ય દ્વિતીયે બ્રાહ્મણે
स्वपुत्रान् प्रति प्रजापते यः उपदेश उपलभ्यते तदत्रः प्रस्तूयते। આ શું છે? તો આપણે શબ્દ અત્રહ, અત્રહ એટલે આ. ઐતરીય ઉપનિષદ એટલે કે ઐતરીય ઉપનિષદના પંચમાધ્યાયસ્ય, પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે, બીજા બ્રાહ્મણ ગ્રંથમાં સ્વપુત્રાન, પોતાના પુત્રો પ્રતિ, પોતાના પુત્રો માટે, પોતાના પુત્રો તરફ, પ્રજાપતે, પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતે, પ્રજાપતિ બ્રહ્માએ યહ, યહ એટલે જે, યહ એટલે જે, જે ઉપદેશ ઉપલભ્યતે, ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે. તદત્રઃ પ્રસ્તુયતે, પ્રસ્તુયતે, તદત્ર તે અહીં, તદ અત્ર, તદત્ર એટલે તદ અત્ર, એવી રીતે એની સંધિ છૂટી પડાય, તે અહીં, અને પ્રસ્તુયતે પ્રસ્તુત કરેલો છે, પ્રસ્તુત થયેલો છે. હવે વાક્ય આવી રીતે બની શકે. અહીં ઐતરીય ઉપનિષદના પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિ બ્રહ્મા શબ્દ આગળ લેવાનો. પ્રજાપતિ બ્રહ્માએ પોતાના પુત્રો માટે, પોતાના પુત્રો તરફ જે ઉપદેશ પ્રાપ્ત કર્યો, જે ઉપદેશ આપ્યો, તદત્ર તે અહીં પ્રસ્તુત, તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ચલો હવે પ્રજાપતય ત્રયઃ પુત્રા દેવાઃ મનુષ્યાઃ અસુરા ચ આસન. પ્રજાપતે એટલે પ્રજાપતિ બ્રહ્માના, બરાબર. જરૂર લાગે તો તમે અઘરા શબ્દ સંસ્કૃતમાં જોડે લખતા જજો. ભાષાંતર આખા પાઠનું આપણે પાછળથી લખી લઈશું. પ્રજાપતે એટલે પ્રજાપતિ બ્રહ્માના, ત્રયઃ એટલે ત્રણ, પુત્રા પુત્રો, દેવાહ એટલે દેવો, મનુષ્યાહ એટલે મનુષ્ય, અસુરા એટલે અસુરો, ચ આસન, આસન એટલે હતા. એટલે કે દેવો, મનુષ્યો અને અસુરો એટલે કે દાનવો આ પ્રજાપતિ બ્રહ્માના ત્રણ પુત્રો હતા. તેષુ દેવા પ્રજાપતિ પ્રથમં પાર્થિતવંતઃ યતઃ અસ્મભ્યં હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તેષુ તેમાંથી, દેવાહ પ્રજાપતિ, દેવો પ્રજાપતિ, પ્રથમમ એટલે કે પ્રથમ, પ્રાર્થિતવંત, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી, માંગણી કરી. એમાં સૌ પ્રથમ પ્રજાપતિ બ્રહ્મા પાસે ઉપદેશની માંગણી કોણે કરી? તો દેવોએ પ્રથમ પ્રાર્થિતવંતમ માંગણી કરી. યતઃ અસ્મભ્યમ, યત કે જે, શું માંગણી કરી? કે જે માંગણી હતી તે હવે આપણે લખવાની છે. અસ્મભ્યમ અમારા માટે, અસ્મભ્યમ અમારા માટે, હિતકારક, હિતકારકમ, હિતકારકમ, હિતકારી કે કલ્યાણકારી, હિતકારી કે કલ્યાણકારી. અક્ષરમ, આ શબ્દ સમજવાનો છે. અક્ષરમ, અક્ષર એટલે વર્ણ, અક્ષર એટલે વર્ણ, આ એનો સહેલો અર્થ છે. પણ એને અવિનાશી કેમ કહેવાય છે મિત્રો? જ્યારે તત્વજ્ઞાન અને સંસ્કૃત શીખતા હોય ત્યારે બધા શબ્દોનું બધું જ જ્ઞાન આપણા માટે હોવું જરૂરી છે. તમને એમ થાય કે બેન શા માટે? તો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પછી જ્યારે પણ તમે કોઈ ફિલ્ડમાં જવાના છો તો ત્યાં તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો. અને હવે દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં સંસ્કૃત, ગુજરાતી અને ઇંગ્લિશ કેટલાક માર્ક્સનું ફરજિયાત હોય છે, જ્યાં તમારે જીકે ને લગતા સરળ પ્રશ્ન મૂકવામાં આવે છે. અને એ જો આ જ્ઞાન આપણે સંપૂર્ણતઃ લીધેલું હશે, આમે શીખવાનું તો છે, યાદ રાખવાનું છે, તો એને પ્રોપરલી કેમ યાદ ન રાખીએ? જેથી કરીને પાછલા
આપણે 1 થી 11 ધોરણ સુધી શીખ્યા એ કદાચ યાદ હોય કે ન પણ હોય, પણ અહીંયાથી જો મને સાચું જ્ઞાન મળે છે તો એને મારે સમજવું છે, યાદ રાખવું છે અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરવો છે. બરાબર? તો અક્ષર શબ્દ સમજવાનો છે. ક્ષર એટલે નાશવંત, જેનો નાશ થઈ શકે તેવું, અને અક્ષર અવિનાશી, જેનો વિનાશ નથી, જેનો નાશ ન થઈ શકે તેવું. અને અહીંયા અક્ષર એટલે વર્ણ, એ તો અર્થ આપણને ખબર છે. તો હવે પ્રજાપતિ બ્રહ્મા પાસે દેવોએ શાના ઉપનિષદની માંગણી કરી કે તમે અમને ઉપદેશ આપો, એ વર્ણમાં આપો, અક્ષરમાં આપો. પણ એ અક્ષરમાં તમે આપેલો ઉપદેશ કેવો હોવો જોઈએ? અવિનાશી. એટલે કે અમે ન હતા પહેલા પણ એ ઉપદેશ લાગુ પડે, અમને પણ લાગુ પડે ને અમારા પછી પણ એવો આપેલો ઉપદેશ ક્યારે પણ નાશ પામે નહીં. એવા વર્ણમાં, એવા અર્થમાં આપણે ઉપદેશ આપો. બરાબર? આપણે ફરીથી આને જોઈ લઈએ. અક્ષરમ એટલે વર્ણને, અવિનાશી ઉપદિશતુ ઉપદેશ કહો. હવે ફરીથી આપણે જોઈએ છીએ તેષુ એટલે તેમોના, એટલે જે એમના 3 પુત્રો હતા એમોના દેવોએ પ્રજાપતિ બ્રહ્માને પ્રથમ પ્રાર્થિતવંતમ માગણી કરી કે યતઃ એટલે કે જે માગણી શું હતી? અસ્મભ્યમ અમારા માટે હિતકારક હોય તેવા વર્ણમાં ઉપદેશ આપો. ઉપદિશતુ ઇતિ એવો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દહ ઇતિ પ્રોક્તવાન. તદા એટલે ત્યારે પ્રજાપતિએ દ ઇતિ દ એમ અથવા તો દ ઇતિ આ પ્રમાણે, આ બેમાંથી કોઈ પણ અર્થ લેશો તો ચાલશે. પ્રોક્તવાન કહ્યું. પ્રોક્તવાન એટલે કહ્યું. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અર્થાત હવે દ નો અર્થ, દ અર્થાત દામ્યત ઇતિ. હવે દામ્યત લખો. દામ્યત દમન કરો, સંયમ કરો, ઇન્દ્રિય નિગ્રહ કરો. આવા 3 અર્થ લખજો. દામ્યત દમન કરો, સંયમ કરો, ઇન્દ્રિય નિગ્રહ કરો. अस्याय माशयः देवाः संयमं कुर्वन्तु इति प्रजापते उपदेशः. अस्यायमाशय, अस्यायम आशय, आशय તમારો ભણવાનો આશય, તમારો ભણવાનો હેતુ. अस्यायम અહીં એટલે કે આ ઉપદેશનો આશય, આ ઉપદેશનો હેતુ. ખ્યાલ આવી ગયો? આશય એટલે હેતુ. અહીંયા સંધિ છૂટી પાડવાની છે. अस्यायम आशय આ ઉપદેશનો હેતુ. હવે આપણે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે. દેવો સંયમ કુર્વંતી, સંયમ કરો. દેવો તમારું જીવન સંયમી બનાવો. ઇતિ એમ પ્રજાપતિનો ઉપદેશ છે. સમજણ પડી ગઈ? ચલો. યતો હિ દેવાનામ કૃતે બહવ ભોગાઃ સુલભા સંતિ. યતો હિ કારણ કે. કેમ આવો ઉપદેશ આપવો પડ્યો? બ્રહ્માએ દેવોને દામ્યતઃ એવો ઉપદેશ કેમ આપ્યો? તો આ બીજા વાક્યમાં એનું કારણ આપ્યું છે. યતો હિ કારણ કે દેવાનામ દેવોના કૃતે, કૃતે એટલે દેવોના માટે, દેવાનામ એટલે દેવોના, કૃતે એટલે માટે, દેવોના માટે બહવ ભોગાઃ, બહવ એટલે બહુ, ઘણા બધા, બહવ એટલે બહુ અથવા તો ઘણા, ભોગાઃ ભોગવવા યોગ્ય વસ્તુઓ, સુલભ સહેલાઈથી પ્રાપ્ત થવું, સહેલાઈથી પ્રાપ્ત થવું. હવે જે દેવ છે એ દેવો ક્યાં રહે છે? તો દેવો એટલે એવા લોકો કે જેમને બધી જ સુખ સગવડો ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે મને બધી જ ફેસિલિટી આરામથી મળતી હોય તો હું એનો ઉપયોગ કરું
આ એક સ્વભાવ છે, એટલા માટે એનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ એવું બ્રહ્માએ એમને ઉપદેશ આપ્યો. આવું આપણને વાક્ય કહે છે. કેમ એવું કહેવું પડ્યું? યતોહિ, કારણ કે દેવાનામ કૃતે, દેવોને માટે બહવ ભોગા, ઘણા બધા ભોગવવા યોગ્ય વસ્તુઓ એટલે કે ઘણા બધા ભોગો. અહીંયા બીજો એક શબ્દ લખજો, ભોગા એટલે ભોગવવા યોગ્ય વસ્તુ અથવા તો ભોગ અથવા ભોગો. બહવ ભોગાહ, ઘણા બધા ભોગો, સુલભઃ, સરળતાથી, પ્રાપ્ત, સંતિ, શું થાય છે? સુલભઃ એટલે સહેલાઈથી પ્રાપ્ત, સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એમ છે. અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવતઃ અદાન્તા અતઃ યુષ્માભિ દાંતૈ ભાવ્યમિતિ. ચલો, અતઃ એવ પ્રજાપતિ, આથી પ્રજાપતિએ ઉપદિષ્ટવાન એટલે ઉપદેશ કર્યો છે. યત યુયમ, યુયમ એટલે તમે સૌ, યુયમ તમે સૌ. અદાંતા, આપણને સહેલાઈથી મળતું હોય એટલે આપણે ન કરનારા. શું ન કરનારા? પહેલા લખો અદાંતા, ન કરનારા, પછી કૌંસમાં લખજો સંયમ ન કરનારા, ઇન્દ્રિય નિગ્રહ ન કરનારા, ઇન્દ્રિય નિગ્રહ ન કરનારા. ઇન્દ્રિય નિગ્રહ ન કરનારા, યુયમ તમે સૌ, સ્વભાવતઃ સ્વભાવથી જ કેવા છો? અદાંતા, ઇન્દ્રિય નિગ્રહ ન કરવા વાળા છો. તેથી શું થયું? અતઃ યુષ્માભિ, આથી, અતઃ એટલે આથી, તમારા વડે, યુષ્માભિ એટલે તમારા વડે, દાંતૈ એટલે કે નિગ્રહ કરવો, સંયમ કરવો, ભાવ્યમિતિ થવું જોઈએ, બનવું જોઈએ. સંયમ કરનારા, નિગ્રહ કરનારા થવું જોઈએ, નિગ્રહ કરનારા બનવું જોઈએ. તમને સરળતાથી ભોગો પ્રાપ્ત થાય છે એટલે તમારે એનો ઉપયોગ સંયમ કરીને, નિગ્રહ કરીને કરવો જોઈએ. ફરીથી આપણે એ શબ્દ જોઈ લઈએ. અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, આથી પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપ્યો કે યુયમ સ્વભાવતઃ, તમે સ્વભાવથી કેવા છો? ઇન્દ્રિય નિગ્રહ ન કરનારા, અદાંતા. આથી યુષ્માભિ એટલે તમારા વડે, દાંતૈ ભાવ્યમિતિ તમારે નિગ્રહ કરનારા થવું જોઈએ કે બનવું જોઈએ. હવે આ જ શબ્દ નીચે વારંવાર આપેલા છે, માત્ર એનો અર્થ આપણે જુદો સમજવાનું છે. હવે લેસન આપણા માટે કેવું થઈ જશે મિત્રો? સરળ. બરાબર છે? હવે પાછું આપણે ભાષાંતર લખીશું, એ વખતે તમને સમજાવતા જઈશું. તતઃ મનુષ્યા ભગવંતમ પ્રજાપતિ પાર્થિતવંતઃ અસ્માકં કૃતેપી હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તતઃ મનુષ્યા, હવે પછી, તતઃ એટલે પછી, મનુષ્યા મનુષ્યોએ, ભગવંતમ પ્રજાપતિ ભગવાન પ્રજાપતિ પાસે પ્રાર્થના કરી કે માંગણી કરી. એ શબ્દ તો આપણે પહેલા આવી ગયો છે. અસ્માકમ કૃતેભિ, હવે એમણે શું માંગણી કરી છે? અસ્માકમ કૃતેભિ હિતકારકમ, અમારા માટે પણ, હિતકારકમ એટલે હિતકારક હોય તેવો, અક્ષરમ ઉપદિશતુ, અક્ષર પાછો એના જ ઉપદિશતુ, હિતકારક હોય એવો ઉપદેશ કહો. તદા પ્રજાપતિ, ત્યારે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાનમ, દ એમ કહ્યું, અર્થાત દત્ત. પણ અહીંયા દ નો અર્થ આપણે શું લેવાનું છે? દત્ત. દ મનુષ્યો માટે દત્ત, પછી લખો દાન કરવું, આપવું. દત્ત એટલે દાન કરવું કે આપવું. અસ્યાયમ આશયમ, આ ઉપદેશ આપવાનો હેતુ, કારણ કે આપણે દરેક બ્રહ્માએ દરેકને ઉપદેશ એક જ અક્ષરમાં આપ્યો, પણ એ ઉપદેશ આપવા પાછળનો હેતુ, એટલે આ શબ્દ તમે લખેલો છે એટલે તમને એનું ભાષાંતર યાદ રહી જશે. આનો આશય,
દત્ત એ ઉપદેશ આપવાનો હેતુ કેમ મનુષ્યો સ્વભાવથી જ લુબ્ધા સંતિ. લુબ્ધા એટલે લોભિયા સંતિ હોય છે. આપણે બધા સ્વભાવથી કેવા હોઈએ છે? લાલચુ, લોભી હોય છે. અતઃ આથી તે દાનમ કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. આથી તેમણે દાનમ કુર્વંતુ દાન કરવું જોઈએ ઇતિ એમ પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપ્યો. તતઃ પછી અસુરાહ ભગવંતમ પ્રજાપતિ પ્રાર્થિતવંતમ. હવે એમની પાસે કોણ ગયું? પહેલા દેવો ગયા, પછી મનુષ્યો ગયા, અને હવે તતઃ પછી અસુરો, દાનવો, અસુર કે દાનવ કોઈ પણ શબ્દ લખાય, ભગવાન પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કે માગણી કરી. અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અમારા માટે હિતકારક હોય એવો ઉપદેશ આપો, પણ અક્ષરમ એ પણ વર્ણમાં જ. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. તેથી પ્રજાપતિએ શું કહ્યું? દ એમ કહ્યું. હવે અહીંયા દ એટલે શું લખવાનું છે? દયત્વમ લખી લો. દાનવ, અસુરો, દયત્વમ એટલે કે દયા કરો. દયત્વમ દયા કરો. અર્થાત દયદ્વમ ઇતિ. અર્થાત એટલે દયા કરો એમ. અસ્યાયમાશય. આનો હેતુ અસુરાः સ્વભાવતઃ એવ ક્રૂરાः હિંસાદિપરા સંતે. અસુરાः એટલે કે અસુરો સ્વભાવથી કેવા હોય છે? હિંસાદિપરા. હિંસાદિપરા એટલે હિંસા કરનારા. હોય છે. અતઃ તે પ્રાણીષુ દયા કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશઃ. આથી તે પ્રાણીષુ એટલે પ્રાણીઓમાં કે જીવ માત્રમાં. લખો. પ્રાણીષુ એટલે માત્ર પ્રાણીઓમાં નહીં હો. પ્રાણી એટલે વેદો ઉપનિષદોમાં જ્યારે પ્રાણી શબ્દ બોલાય ત્યારે એમાં સમસ્ત માનવ સમાજ નહીં, સમસ્ત જીવલોક આવી જાય. બરાબર? એટલે આ વાત આપણે યાદ રાખશું. પ્રાણીષુ એટલે પ્રાણીઓમાં કે સમસ્ત જીવોમાં. તે પ્રાણીષુ દયા કુર્વંતુ દયા કરો એમ પ્રજાપતે ઉપદેશ. એમ પ્રજાપતિએ ઉપદેશ કર્યો. તતઃ હવે 3 ને ઉપદેશ આપી દીધો. પછી તતઃ પ્રજાપતિરુવાચ તદેત દેવમ દેવી વાગ્નું વદતી દ ઇતિ. તતઃ પછી પ્રજાપતિરુવાચ. વાસ્તવમાં પ્રજાપતિ ઉવાચ, સંજય ઉવાચ, અર્જુન ઉવાચ. જો ગીતા ખોલી હશે તો એમાં આવા શબ્દ હોય છે. ઉવાચ એટલે બોલવું. પછી પ્રજાપતિ બ્રહ્મા કહે છે, બોલે છે. શું બોલે છે? તદેત દેવ તે આજ દૈવી એટલે દિવ્ય દેવોની શું છે? દેવોની વાક. વાક શબ્દ જુદો પાડજો. વાક એને વાક ક લખાય છે. વાગ આપેલી છે ને એને તમારે શું લખવાનું છે? વાક ક ખોડો કરવાનો છે. વાક એટલે વાણી. એટલે અહીંયા પ્રજાપતિ બ્રહ્મા દેવ છે અને તે આ દેવોની વાણી વાત કરેલી છે. દૈવી એટલે કે દિવ્ય, વાક અનુવદતી કહે છે. તેથી પ્રજાપતિ શું કહે છે? દેવોની જે દિવ્ય વાણીમાં દ ઇતિ કહે છે. હવે આ દ નો અર્થ શું? તો દામ્યતઃ દત્તઃ દયદ્વમ ઇતિ. દામ્યત એટલે હવે તમને યાદ રહી ગયું હશે. દામ્યત એટલે દમન કરો, પછી અલ્પવિરામ. દત્ત દાન કરો, દયદ્વમ ઇતિ દયા કરો. એતત્ત્રયમ શિક્ષેતઃ દમં દાનમ દયામિતિ. આ 3 શિક્ષેત એટલે શું છે? બોધ. આ 3 બોધ વચનો જેવા છે. શિક્ષેત એટલે
આ 3 પ્રકારની આપણને શું કર્યું છે? શિક્ષા આપેલી છે. શું શિક્ષા છે? આ 3 શિક્ષા. કઈ 3 શિક્ષા છે? તો ફરીથી લખવાનું. દમમ એટલે દમ. દમમ એટલે શું આપેલું છે? બોલો ચલો. દાનમ અને દયદ્વમ. આપણે જે 3 શબ્દ દમન કરો એટલે કે ઇન્દ્રિય નિગ્રહ કરો, બંનેમાંથી કોઈ પણ શબ્દ લખાય. દાનમ એટલે દાન કરો અને દયા એટલે હિંસા. દયા એટલે હિંસા ન કરો એટલે કે દયા કરો. એતત ત્રયમ શિક્ષા. આ 3 શિક્ષા શીખવી જોઈએ. આ 3 શીખવું જોઈએ. તદેવ એતત ત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સારમ બોધવ્યમ. હવે આ 3 ઉપદેશ આપવાનો હેતુ શું હતો? તો પહેલા એના અક્ષર લખી લઈએ. બરાબર? તદેવ તે, એતત આ, ત્રયમ 3, હિતમ હિત ઈચ્છતા. હિતમ એટલે હિત ઈચ્છતા. જનેન એટલે લોકો. જનેન એટલે લોકો. અનુષ્ઠેયમ. અનુષ્ઠેયમ એટલે આચરવા. જનેન એટલે લોકોએ, માનવ વડે. લોકોએ અથવા તો માનવ વડે. અને અનુષ્ઠેયમ એટલે આચરવા. પછી બીજો શબ્દ છે બોધવ્યમ. જાણવું જોઈએ કે સમજવું જોઈએ. જાણવું જોઈએ કે સમજવું જોઈએ. હવે તે જ આ 3 હિતની કામના કરતા, આ 3 હિતની ઈચ્છા કરતા મનુષ્યોએ અનુષ્ઠેયમ. આ ઇતિ ઉપદેશસ્ય. આ ઉપદેશનો સાર. આ ઉપદેશનો સાર જાણવો જોઈએ કે સમજવો જોઈએ. જો મનુષ્ય ઈચ્છતો હોય કે મારે મારા જીવનને સુંદર વળાંક આપવો છે તો એણે આ 3 ઉપદેશને આચરવા જોઈએ. પરિસ્થિતિ પ્રમાણે એણે ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરવાની પણ જરૂર છે. દાખલા તરીકે ઇન્દ્રિય નિગ્રહનું એક ઉદાહરણ આપ્યું, તમને બીજું ઉદાહરણ આપું. 12મા ધોરણના વિદ્યાર્થીઓને સવારે વહેલા ઉઠવું પડે, કારણ કે આખા દિવસ દરમિયાન કામ કરવા માટે સમય ઓછો મળે. બરાબર છે ને? ઘણું બધું લખવાનું, ઘણું બધું તૈયાર કરવાનું હોય તો સવારે ઉઠવાનું છે. પણ શિયાળામાં રજાઈમાંથી બહાર આવવાનું, બેન કેવી ઊંઘવાની મજા આવે ને તમે સવારે વહેલા ઉઠવાની વાત કરો છો. તો એ મારી ઇન્દ્રિયો ઉપર મારે નિગ્રહ કરવાનો છે. હું ઉઠીશ જ. ઊંઘ લાવવી, ઊંઘ સારી આવી, આ આપણે એક ભોગ વિલાસનું સાધન છે. બરાબર છે ને? વિદ્યાર્થીની ઊંઘ 6 કલાકની હોવી જોઈએ. એટલે 6 કલાક ઉપર 10 મિનિટ પણ હું ઊંઘીશ નહીં. આવું નક્કી કરીને જ્યારે આપણે કામ કરવા લાગીએ છીએ તો આપણે આપણી ઇન્દ્રિયો, આપણા શરીરમાં જે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, આંખ, કાન, એમાં કેટલીક સ્પર્શેન્દ્રિય હોય, કેટલીક ઘ્રાણેન્દ્રિય હોય. બરાબર? આ બધી ઇન્દ્રિયો પર કાબુ લાવવાનો છે. અને બીજું 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 અને મન અને બુદ્ધિ. આ 12 તત્વોથી મનુષ્યના જીવનને વળાંક આપી શકાય. બરાબર? તો જ્યારે આપણે ઉઠવાનું વિચારીશું, રાત્રે નક્કી કરીને ઊંઘીશું, પણ સવારે ઉઠવાનું વિચારીશું ત્યારે એક મન એવું કહેશે કે નાના ઊંઘો ને તો પછી દિવસે જોઈ લઈશું. પણ ત્યારે આપણે આપણા મન ઉપર કાબુ કરીને આ વાત યાદ રાખવાની છે કે મારે સંયમ કરવાનું છે અને આપણે ફટાક લઈને ઊભા થઈ જઈને આપણું કામ કરવા લાગીએ. તો જો આપણે ઊંઘ છોડીને નિયમિત ઉઠીએ છીએ તો એનો મતલબ શું થાય મિત્રો? આપણે આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ કર્યો. બરાબર છે? ચલો, એમ આ 3 મનુષ્ય આચરવા બોધવ્ય એવો ઉપદેશ જાણવો અને સમજવું જોઈએ. વસ્તુતત. વસ્તુતત એટલે વસ્તુ તસ્તુ. વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં, વાસ્તવિક રીતે. માનવાહ એવં એવ ઉત્તમ ગુણોપેતા દેવા લોભપરાયણા મનુષ્યા હિંસાદિ દૂષિતા ચ રાક્ષસા ભવંતિ. વસ્તુ તસ્તુ પહેલા અર્થ લખી લઈએ. વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં. માનવો વાસ્તવિકમાં કેવા હોય છે? એવ ઉત્તમ ગુણોપેતા. ઉત્તમ ગુણોવાળા. આપણામાં ગુણ નથી, પણ એવું કહેવાય છે કે મનુષ્યમાં બધા ગુણો હોવા જોઈએ, એટલે કે ઉત્તમ ગુણવાળા. દેવા
કેવા? દેવોના જેવા. પણ દેવો કેવા હોય છે? દેવા લોભ પરાયણા, દેવો લોભ વૃત્તિ વાળા. મનુષ્યાઃ હિંસાદિ દોષ દૂષિતા. પેલા અર્થ લખી લો. હિંસાદિ દોષ દૂષિતા, હિંસા રૂપી દોષોથી દૂષિત બનેલા. હિંસા રૂપી દોષોથી દૂષિત બનેલા. હવે આ વાક્ય શું કહે છે? હકીકતમાં માનવો કેવા છે? કેટલાક માનવો ઉત્તમ ગુણો વાળા, તો એ દેવો કહેવાય છે. પછી લોભ પરાયણ, જે લોભી વૃત્તિ વાળા લોકો હોય તો એ શું કહેવાય છે? મનુષ્ય. અને કેટલાક કેવા હોય છે? હિંસા રૂપી દોષોથી દૂષિત થનારા હોય છે. ચ રાક્ષસા, અને એ રાક્ષસ ભવંતી બને છે. એટલે કે જે મનુષ્યમાં આ ત્રણે ત્રણ નકારાત્મક ફિલિંગ હોય, એટલે કે જો મનુષ્ય ઇન્દ્રિય નિગ્રહ ન કરતો હોય, લોભ કરતો હોય અને હિંસા કરતો હોય, આની ઓપોઝિટ, આના વિરોધી શબ્દ જો મનુષ્યમાં હોય તો તત મનુષ્યાઃ રાક્ષસા ભવંતિ, તે મનુષ્ય રાક્ષસ બને છે. બરાબર છે મિત્રો? આ વાક્ય આપણને એવો અર્થ આપે છે. વસ્તુતઃ હકીકતમાં માનવો કેવા હોય છે? ઉત્તમ ગુણો વાળા હોય તો દેવો, લોભ પરાયણ મનુષ્ય હોય તો એ હિંસાથી યુક્ત, દોષોથી દૂષિત બનેલા, એટલે હિંસા રૂપી દોષો કરનારા હોય છે. અને એ રાક્ષસા ભવંતી, રાક્ષસા બને છે. અતઃ મનુષ્ય યથા પ્રકૃતિ યથા કાલમ દકારાર્થ સ્વીકૃત્ય ઉત્તમૈ ભાવ્યમ ઇતિ ભાવ. અતઃ, આથી મનુષ્ય એટલે મનુષ્યએ યથા પ્રકૃતિ, યથા પ્રકૃતિ એટલે પોતાની પ્રકૃતિ કે સ્વભાવ મુજબ, યથા કાલ સમય મુજબ, યોગ્ય સમય મુજબ, કાલ એટલે સમય, પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્વીકૃત્ય સ્વીકારીને, સ્વીકૃત્ય એટલે સ્વીકારીને, ઉત્તમય એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમય એટલે શ્રેષ્ઠ, ભાવ્યમ ઇતિ, ભાવ્યમ એટલે નિશ્ચિત રૂપે. ચલો, અને દકારાર્થ તો મેં વર્ડમાં લખેલું છે, દ વર્ણનો અર્થ. દકારાર્થ એટલે દ વર્ણનો અર્થ. હવે અહીંયા આપણને શું કહેવા માંગે છે મિત્રો? કે મનુષ્યએ દ વર્ણનો અર્થ કેવી રીતે લેવાનું છે? કેટલું લેવાનું છે? તો મનુષ્યએ પોતાના સ્વભાવ મુજબ, સમય મુજબ આ દકારનો અર્થ સ્વીકારીને ઉત્તમ, નિશ્ચિત રૂપે ઉત્તમ જીવન કરવાનું છે. એટલે દર વખતે મારે દાન કરો એ પ્રકૃતિમાં જવાનું નથી, હંમેશ માટે દમન કરો એવી પ્રકૃતિમાં જવાનું નથી, ને હંમેશ માટે હિંસા કરો એવામાં પણ જવાનું. યથા કાલઃ યથા પ્રકૃતિ, જે સમયે યોગ્ય રીતે, આપણે ન્યાય પરિચયમાં પણ શીખ્યા કે યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી જો આપણે કામ કરીએ તો શું થાય? એક સાથે ઘણા બધા લાભ થઈ શકે. બરાબર? તો અહીંયા પણ આપણને પ્રજાપતિ બ્રહ્મા એવું કહે છે કે મનુષ્યએ પણ આ ત્રણ દકારને યથા કાલમ યથા પ્રકૃતિ સ્વસ્વીકૃતિ સ્વીકૃત કરીને ભાવ્યમ, નિશ્ચિત રૂપે પોતાના જીવનને લઈ જવાનું છે. બરાબર છે મિત્રો? હવે આ શબ્દોને આધારે ફરીથી એક વખત તમે જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એમનું ભાષાંતર તમને લખાવશું.